ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। 2024માં ચોમાસાની સિઝનની 27 જૂનથી ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી, ત્યારે 2 મહિના દરમિયાન ડેમના દરવાજા ખોલી મોટી માત્રામાં પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 4252 MCM પાણી છોડી દેવામાં આવ્યું હતું। ઉકાઈ ડેમમાંથી 1 વર્ષ માટે પીવા, ખેતી અને ઉદ્યોગ માટે 4052 MCM પાણીની જરૂર પડતી હોય છે, ત્યારે સુરતને 480 MCMની પાણીની જરૂર પડતી હોય છે, જેથી સુરતને 6 વર્ષ ચાલે એટલું પાણી અત્યાર સુધીમાં છોડી દેવામાં આવ્યું છે। ઉપરવર્ષમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે ઉકાઈ ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક શરૂ થઈ છે। આવકને જોતા તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। હાલ 1.40 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉકાઈ ડેમની સપાટી હાલ 336.32 છે, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે। જોકે ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે। 10 વાગ્યે 80,000, 12 વાગ્યે 1.83 લાખ અને બપોરે 2 વાગ્યે 1.40 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે, જેના પગલે હાલ 1.40 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।